તો અરવલ્લીના મોડાસામાં રાજકીય અગ્રણી પર હુમલાની ઘટના સામે આવી। મોડાસાના શીણાવાડ પાસે કોંગ્રેસ નેતા અને તેમના પુત્રની કાર આંતરીને અજાણ્યા શખ્સોએ હુમલાનો પ્રયાસ કર્યો। અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈ અને તેના પુત્ર આશુતોષ રાઠોડ મેઘરજથી પરત ફરી રહ્યા હતા ત્યારે શીણાવાડ નજીક કેટલાક અજાણ્યા ઈસમોએ તેમની કાર રોકી કાચ તોડી નાખ્યા હતા। આ ઘટના બાદ આશુતોષ રાઠોડે તુરંત પોલીસ મદદ માંગી હતી। રેવાભાઈ પર આ બીજી વખત હુમલો થયો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। રાકેશ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જે કૃષ્ણ ચોક્કસ જણાવી દઉં કે ગઈકાલે મોડે રાત્રે આ ઘટના બની છે। ઘટનાના અંદર જે અરવલ્લી યુવા કોંગ્રેસના જે નેતા છે એના પર જે હુમલો થયો છે એનું કેવું થાય છે કે જે કાળા કલરની હેરિયર ગાડી હતી અને અચાનક મારી ગાડીના આગળ આવી ગયા અને મારા પર તૂટી પડ્યા હતા। સ્વ બચાવ માટે અમે ત્યાંથી ભાગી ગયા હતા, મેઘરજ પોલીસ સ્ટેશન ગયા હતા। ઘટનાના અંદર પોલીસ તપાસ કરી રહી છે। તપાસના અંતે જ ખબર પડશે કે વ્યક્તિ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા અને કેવી રીતે કયા કારણસર હુમલો કર્યો છે। શ્રી કૃષ્ણ। જી, આભાર માહિતી આપવા માટે।